ત્યાં રસની રેકોર્ડિંગ અધિકતાથી અરે શ્રી સ્વામિનીજીની અધરામૃતનું પાન કરે છે સ્વામિનીજી. ત્યાં રસની અધિકતાથી મુખ કમળમાંથી અધર રસ ટપકે છે અને તે હડપચી પર આવે છે. તેનો શ્રી ચંદ્રાવલીજી આસ્વાદ કરે છે અને આ ભાવથી આ હિરલો બિરાજે છે. અને શૃંગાર રસ નયન કમળમાં અંજન શૃંગાર રસથી થાય છે. તે નયનના કટાક્ષો દસે દિશામાં ભક્તો પર પડે છે અને વ્રજ ભક્તો મોહિત થઈ જઈને પોતાના બધા જ ઘર કામ ભૂલી જાય છે. અને ઠાકોરજીના નેત્રો ટેઢા છે અને ચપળ છે, લાલ છે અને અનેક ભાવોથી ભરેલા છે. અને આવા નેત્રો દશે દિશામાં ભક્તોને રસપાન કરાવે છે. અને ઠાકોરજીને નજર ના લાગે એટલા માટે શ્રી યશોદામાં કાજળનું ટપકું ભ્રમર પર કરે છે કે મારા પુત્રને કોઈની નજર ના લાગે. એ કાજળનું ટપકું ખૂબ શોભે છે અને બધાના મનને હરે છે. હવે આ જે શૃંગાર, આ શિક્ષાપત્રમાં શૃંગાર વિશે જ બધું આપેલું છે, તો હું થોડુંક એનો ભાવ લઈ લઉં છું. ટેરો એટલે એ પડદો, એ માયાનું સ્વરૂપ છે, પણ માયાનું સ્વરૂપ અવિદ્યાત્મક નહીં પરંતુ વિદ્યાત્મક સ્વરૂપ છે. સર્વ સામગ્રી સ્વરૂપાત્મક છે અને પ્રભુભોક્તા છે. ભોગ માટે એકાંત જોઈએ અને માયારૂપ ટેરો આવશ્યક છે. પ્રભુને નજર ન લાગે એવી પણ ભાવના છે. આ જે ટેરો આપણે કરીએ છીએ તો એમાં આ ભાવના છે, પ્રભુને નજર ના લાગે એવી પણ ભાવના છે. પછી નંદાલયમાં શ્રી યશોદાજી વાત્સલ્ય ભાવે શૃંગાર ધરાવે છે. નંદાલયમાં કુમારિકાઓ શ્રી સ્વામિનીજીના ભાવથી તેમજ નિકુંજમાં શ્રી સ્વામિનીજી પ્રભુને સાક્ષાત શૃંગાર કરાવે છે. શૃંગારમાં શ્રી સ્વામિનીજીના ભાવથી પ્રભુ નૃપુર, કંદોરો, સુવર્ણની માલા, સોનાની હંસલી, હાંસલ, કંકણ, બાજુબંધ, અધરષ્ઠ પર ધારણ કરેલી મુરલી, વેસર, કેસરી તિલક, શ્રી સ્વામિનીજીના ચરણારવિંદની ભાવનાથી મુકુટ, વેણી, મોરપંખની કલગી, ચંદ્રિકા જેવા શૃંગાર ધારણ કરે છે. શ્રી ચંદ્રાવલીજીના ભાવથી પ્રભુ ચાંદી તેમજ મોતીના આભૂષણો ધારણ કરે છે. ગજમોતીની માળા, મોતીની પહોંચી, ચીબુક જે હડપચી પર બિરાજે છે તે, વેસરમાનું મોતી, રત્ન જડિત તિલક, અલકાવલી માના મોતીઓની સેર, કુલેહ, ટીપારાનો જમનો કતરો, ચાકદાર વાઘા ધારણ કરે છે. શ્રી કુમારિકાઓના ભાવથી પ્રભુ ઝાંઝર, કસ્તુરીનું તિલક, પાગ અને તુરા જેવા શૃંગાર ધારણ કરે છે. આ શિક્ષાપત્રમાં શૃંગાર વિશે આવ્યું છે તો આ થોડુંક હું એનું વાંચન કર્યું છે. હેલો, સોરી, આ પેલા ફોન આવે છે ને વોટ્સઅપ ઉપર, તો મારું કપાઈ જાય છે બધું. જરા રિપીટ કરશો પ્લીઝ. અમારે એવું જ છે, અવાજ જ બંધ થઈ ગયો હતો. એ કોકિલાબેન છે ને તે મારે છે રિંગ. આજે રિંગ નથી આપી.
આપી છે મિલનબેને આપી છે રિંગ? નથી અંજનાબેન નથી. મેં તમને ના કીધું કે મેં 3 વાર ટ્રાય કર્યો પણ રિંગ નથી અપાઈ, એટલે ઇન્ડિવિજ્યુઅલ પછી બધાને કોલ કર્યા. એ ખબર નથી. શીતલ શાહ કરીને છે ને કોઈએ રિંગ મારી હતી, શીતલ શાહ કરીને છે એને મારી હતી રિંગ. ખબર નથી પડી એ, પણ એ તો અત્યારે જ થાય છે. હા શીતલ શાહ છે ને એને મારી હતી રિંગ. એ પછી તો કુછ એ ઓપ્શન જતું રહ્યું હોય કે 2-3 વાર ટ્રાય કર્યો. 2 વાર તો બોલી, પહેલા પણ નહીં કર્યું. પેલા જાસ્મીન બેન હતા ને નહીં કર્યા. અમે તો પણ જરા જોવા તો રિંગ નથી આવી આજે મિલન. ના નથી. સાંભળો, તમે કન્ટિન્યુ રાખો, હું કોકિલાબેન ને કહું છું. હા જરા સ્વામી શ્રીંગારનો ભાવ છે ને ત્યાંથી લેશો કે એ આખું બધું જતું રહ્યું છે. હા આખો ફરીથી જ લઉં શ્રીંગારનો ભાવ. ફરીથી લેશે તો પણ ચાલશે. ફરીથી લો ને આપ પ્લીઝ. હા લઉં. નંદાલયમાં શ્રી યશોદાજી વાત્સલ્ય ભાવે શૃંગાર ધરાવે છે. નંદાલયમાં કુમારિકાઓ શ્રી સ્વામિનીજીના ભાવથી તેમજ નિકુંજમાં શ્રી સ્વામિનીજી પ્રભુને સાક્ષાત શૃંગાર ધરાવે છે. શૃંગારમાં શ્રી સ્વામિનીજીના ભાવથી પ્રભુ નુપુર, કંદોરો, સુવર્ણની માલા, સોનાની હંસલી, કંકણ, બાજુબંધ, અધરોષ્ઠ પર ધારણ કરેલી મુરલી, વેસર, કેસરી તિલક, શ્રી સ્વામિનીજીના ચરણારવિંદની ભાવનાથી કેસરી તિલક, મુકુટ, વેણી, મોરપંખની કલગી, ચંદ્રિકા જેવા શ્રૃંગાર ધારણ કરે છે. શ્રી ચંદ્રાવલીજીના ભાવથી પ્રભુ ચાંદી તેમજ મોતીના આભૂષણો ધારણ કરે છે. ગજ મોતીની માળા, મોતીની પહોંચી, ચીબુક જે હડપચી પર ઈરલો બિરાજે છે તે, વેસરમાનું મોતી, રત્ન જડિત તિલક, અલકાવલીમાંના મોતીઓની સેર, ઉલ્હે, ટીપારાનો જમનો કતરો, ચાકદાર વાઘા ધારણ કરે છે. શ્રી કુમારિકાઓના ભાવથી પ્રભુ ઝાંઝર, કસ્તુરીનું તિલક, પાઘ અને તુરા જેવા શૃંગાર ધારણ કરે છે. આ શૃંગારનો ભાવ આટલો છે. પછી શ્રૃંગાર ભોગમાં જેમ મંગલ ભોગમાં શ્રી યશોદાજીનો ભાવ છે, મંગલાનો ભોગ ધરીએ તેમાં, તેમ શૃંગાર ભોગમાં શ્રી સ્વામિનીજી શ્રી રાધાજીનો ભાવ છે. તેમાં દૂધ, ખીર એ શ્રી સ્વામિનીજીના ભાવનો છે અને દહીં શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે અને બુરા જે ખાંડ શ્રી યમુનાજીના તેમજ સંધાનો અથાણું શ્રી કુમારિકાઓના મનોરથ રૂપે ધરાવાય છે. સેજ પાછું લેશો પેલું સંધાના પહેલાની લાઈન. સંધાનાની પહેલી હમ લઉં. મંગલ ભોગમાં જેમ શ્રી યશોદાજીનો ભાવ છે તેમ શૃંગાર ભોગમાં શ્રી સ્વામિનીજી શ્રી રાધાજીનો ભાવ છે. તેમાં દૂધ, ખીર શ્રી સ્વામિનીજીના ભાવના છે, દહીં એ શ્રી ચંદ્રાવલીજીના ભાવના છે, બુરો જે ખાંડ આપણે ધરાવીએ છીએ તે શ્રી યમુનાજીના, તેમજ સંધાનો જે અથાણું આપણે ધરાવીએ છીએ તે શ્રી કુમારિકાઓના મનોરથ રૂપે ધરાવાય છે. આટલું વાગે છે તો બંધ થઈ જાય છે સત્સંગ. કશું સંભળાતું નથી આમાં. હા પણ એ પેલા કોઈ સાંભળો અંજનાબેન આપણે ના મેં છે ને કોકિલાબેન ને ફોન કરીને કહ્યું કે તમે આમાં શ્રી વલ્લભ ના કરશો, કોઈ હોય તો તમારા ઘરમાં આપો, પણ એમના ઘરમાં કોઈ નથી એટલે હવે ફોન નથી કરતા અને કોઈ હમણાં બિલકુલ ક્લિયર સંભળાતું હતું કારણ કે એમને ફોન કરીને કહી દીધું છે. ના પણ હવડે રિંગ આવી હતી એટલે જ હોલ્ડ પર જતો ફરી રિંગ આવી સોનલ, ફરી રિંગ આવી
આપણે ફરી રિંગ આવી બકા એટલે તો હા, કહું ફરી છું ring અરે આવી મેં ને એમને એમને હમણાં જ બોલો કહ્યું. મેં 1 ને 2 કહ્યું કે તમે આમાં ફોન ના કરશો. મેં પણ કહ્યું એટલે હોલ્ડ પર જતું હતું એટલે તો ફરી કહેવું પડ્યું કે આવું ઘડીએ ઘડીએ બંધ થઈ જાય છે. સોનલ મેં પણ એમને કહ્યું હવે અમે કહ્યું કોને જોઈન કર્યા છે એમને આમાં ગ્રુપમાં? કોને મેં કર્યા છે કોકિલાબેન ને મેં કર્યા છે પણ મેં એમને કહ્યું છે કે તમે ના કરશો પણ ખબર તો નથી હું કરું મેં હા એટલે મેં પણ હમણાં છે ને ફરી ફોન કરીને કહ્યું કે તમે આવું જ બધાને ડિસ્ટર્બ થાય છે એટલે પ્લીઝ એમને કીધું કે તમે તમારી આપો. એ મને કે રિંગ નથી વાગતી રિંગ નથી આવી આજે રિંગ ના આવ્યો તમે શ્રી વલ્લભા છે તમારે મેં જોઈન થઈ જાવ જોઈન લખેલું આવશે ત્યાં ગાડી પણ હવે રિંગ જ કર્યા કરે સ્કાઇપમાંથી ચંદ્રિકામાંથી એમને સ્કાઇપમાંથી આવડતું જ નથી. હવે શું કરવાનું તેમાં હવે હવે કઈ કેટલી નહીં, વાર ચાલો આપણે ચાલુ રાખો. ચાલુ રાખો. અંજુબેન બધાનું ગયું છે ને તમે જે આ વાંચન લીધું ને એનો ફોટો હા. પાડીને શ્રી વલ્લભમાં પધરાઈ દેજો. હા, હું પધરાઈ દઈશ. હા, પધરાઈ દઈશ. આખો રાજભોગ સુધી બધાનો ભાવ આખો બધો જ છે. ખંડપાઠ સીડી થી માંડી બધાનો ભાવ છે. તો આખું વાંચન કરું કે પછી શૃંગારનું છે એટલે તે શૃંગારનું જ કરું? તમે આ બધું જેટલા પેજ હોય એટલા પિક્ચર પાડીને રાજભોગ સુધીનો જે તમે કહો છો ને એ બધું એક વખત ફોટો પાડીને એમાં પધરાઈ દેજો વલ્લભમાં એટલે શ્રી બધાનું જેનું વલ્લભમાં ગયું છે પધરાવી ને એને દઈશ. મળી જાય. હા હા એને મળી જાય અને વાંચન માટે તો હવે બધા જેમ કે એમાં આગળ વધો. અને હવે હમણાં 2 લાઈન પાછળથી લઈને આગળ વધો. રાઈટ હેતલ? કારણ કે 2 વખત તો આમ પણ વાંચ્યું બંને વખત મારે હા એ જ ને. પણ હવે એમાં નથી કોકિલા માસીનો વાંક નથી અંજુબેન નો હવે એમાં આપણે શું કરવાનું? હા એ તો કહું છું. અને બીજું કે પધરાવાનું કીધું ને હેતલબેન બરાબર છે સોનલબેન એટલે બધાને તો બહુ સુંદર છે એટલે તો આપણી પાસે રહેશે પણ ખરું એમ એટલે બરાબર હા, છે. એટલે હું છે ને તો ફોટો કોકિલા પાડીને મોકલી માસીને દઈશ. હા અને અંજુબેને બિચારાએ 2 વખત વાંચ્યું કોકિલા માસીને એમનાથી બિચારાથી જોઈન્ટ નથી થવાતું એટલે સત્સંગ માટે પેલા પેનિક થાય છે. ઘરમાં કોઈ છે જ નહીં અને એટલે કે છે કે મને રિંગ નથી આવતી પણ મેં તું માસી આજનો દિવસ તમને ના આવે તો રહી જાઓ કોઈ હોય ને ત્યારે ફોન કરાવજો. સોનલ હવે એમને રિંગ મારી આપ ને બેટા એમને રિંગ મારી આપ ને એવું કર. હેતલ તું મારી શકે છે મારથી તો મરાય નહીં ને. મિલનબેન મારો તો રિંગ એમને. ઓકે લેટ મી ટ્રાય. હું ટ્રાય કરું છું. ચાલ અરે હું આપણે રિંગ મારી આપવાની રિંગ તો કોઈને આવી નથી અમારે નથી આવી રિંગ તો ઇન્ડિવિજ્યુઅલ મેં કોલ કરું તો પણ તમને કોઈને રિંગ નથી આવી ખ્યાલ નથી આવ્યો એટલે અમારે કોઈને નથી આવ્યું તો અમે અમારે જાતે સત્સંગ નથી એમ મેં બધાને જેટલા નતા બધાને ઇન્ડિવિજ્યુઅલ કર્યું હતું. ના પણ આજે પહેલી વારમાં જ મને તો રિંગ આવી હતી. મિલનબેન આજે 26 જણ હતા ને એટલે રિંગ નથી મેં ગઈ. જાસ્મીન બેન ને કળ્યા મેં જોયું હેતલબેન એટલે મેં પૂછ્યું હતું. કોકિલા માસી કયા નામથી જોઈન્ટ છે? વૈશાલી ના નામથી કોકિલા માસીના નામથી જ જોઈન એક જ જણ બોલો પ્લીઝ. જય શ્રી કૃષ્ણ. એક જ જણ બોલો. હા મને હવે બોલો કોના નામથી એ જોઈન્ટ છે? વૈશાલી ના નામથી છે બકા. હા હું ટ્રાય કરું છું માસી. હા આગળ લઉં હવે હું આપણે આપણે શિક્ષાપત્ર નો શ્લોક લઉં 5મો. કોકિલા માસી જય શ્રી કૃષ્ણ. થયા જોઈન્ડ હવે આપણે છે ને રોજ આપણે જ ખ્યાલ રાખવાનો કે એમનું જોઈને એમને રિંગ આપણે પર્સનલ આપી દેવાની એટલે પેલા વોટ્સઅપ ઉપર કરીને બધાને ડિસ્ટર્બ ના થઈ જાય આપણે.
એકચ્યુઅલી રાઈટ. અને એ બિચારા પેલું જોઈન્ટ ના થવાતું હોય એટલે એમનું જતું રહે એટલે વધારે એમ એ થતા હોય ને. એ છે ને પછી મારામાં કરે છે તો હું મારું જતું રહે છે એટલે મારાથી પણ નથી સંભળાતું. બધાને બંધ થઈ ગયું બકા, બધાને બંધ થઈ હા ગયું. એમને તો હારું એટલે મને વૈશાલી બેન મારા યાદ નીતાબેન નો રાખજો. ફોન આવ્યો તો કોઈ સત્સંગ નથી મૂકું, ખબર નથી બાકા કોઈ જોઈન્ટ નથી થયું તકે ના. ના એ એટલે હું તો નીતાબેન આવી કોણ છે? હતી એમનો મને ફોન આવ્યો તો અને કાલે પણ આવ્યો તો પણ ખબર નથી પડતી કોણ છે. એ જ નીતાબેન, એ જ કાલે રિષભના નામથી આવે ને તે નીતાબેન. અને આ વૈશાલીના નામથી કોકિલા માસી, એવું યાદ રાખજો એટલે તરત રિંગ આપી દેવાય, નહીં તો બધાને ડિસ્ટર્બ થશે. હા હા હા. ના એટલે મેં કીધું કશું ચાલો. કામ હતું એટલે હું એ કરતી હતી. તો ચાલો અંજુબેન તમે આગળ વધો. હા. શ્રી ગોપીજનોની વિનંતી તેથી પ્રભુ ગ્વાલભોગ આરોગે છે. શ્રી કુમારિકાઓ શ્રી ઠાકોરજીને દહિયા એટલે ઠંડા દૂધને હલાવી હલાવીને ફીણ ચઢાવેલું દૂધ આરોગાવે છે. પલનામાં મુખ્યત્વે માતૃચરણ શ્રી યશોદાજીનો ભાવ છે. પ્રભુના ખિલોનામાં પણ સુંદર ભાવના રહેલી છે. ખિલોનામાં કોયલ એ શ્રી સ્વામિનીજીનું ગાન છે. હરકડી એ શ્રી ચંદ્રાવલીજીનું નૃત્ય છે. બપૈયા શ્રી કુમારિકાનો ભાવ છે. ખિલોનામાં પણ શૃંગાર, વિહાર, ભય જેવા રસરૂપ ભાવોનું ઉદ્દીપન સામર્થ્ય છે. ખિલોનાની એક તબકડીમાં હાથી, વાઘ, સિંહ, ઘોડા, હરણ જેવા ભય પમાડનારા પ્રાણીઓ ભયાનક વીર આદિ રસના બોધક છે. તો બીજી તબકડીમાં રહેલા પોપટ, મેના, કબૂતર, કોયલ, બતક જેવા પક્ષીઓ શ્રી સ્વામિનીજીની નિકુંજ સૃષ્ટિનો રસાત્મક બોધ કરાવે છે. એક તબકડીમાં જલચર પ્રાણીઓ, માછલી, કાચબા, ચકઈ, ચકવા, સારસ, હંસ, બગલા, મગર જેવા જલ વિહાર લીલાનો ભાવ પ્રગટ કરે છે. પ્રભુની જલ વિહાર સ્થળ વિહાર જેવી લીલાઓના આ બધા અંગો છે. ધૂપમાં શ્રી સ્વામિનીજીના મુખારવિંદની સુગંધ અને દીપમાંથી કુમારિકાઓના વિરહનો ભાવ છે. ધૂપથી પ્રભુની પ્રસન્નતા અને દીપથી ભોગ સામગ્રી પરના અન્યના દ્રષ્ટિ દોષનું નિવારણ થાય છે. અજાણતા દોષિત થયેલી સામગ્રીને નિર્દોષ બનાવવા ભોગ સામગ્રીમાં તુલસી પધરાવવામાં આવે છે. તુલસીની સુગંધ શ્રી સ્વામિનીજીના શ્રી અંગની સુગંધ છે. પ્રભુને અતિ પ્રિય છે. શંખોદક આધિદૈવિક જલરૂપ છે. તેથી શ્રી સ્વામિનીજીનું અધરામૃત છે. પ્રભુના રાજભોગમાં શ્રી સ્વામિનીજીના ઘરની સામગ્રી છે. એટલે આપણે આ હવે રાજભોગનો ક્રમ પછી લઈએ. આપણે શૃંગારનો છે ને, તો હવે આપણે શૃંગારનો 5મો શ્લોક આપણે વાંચન કરીએ. શેમાંથી વાંચ્યું બકા? એ મારી જોડે એક પુસ્તક છે, પુષ્ટિ સ્વાધ્યાય, એમાંથી વાંચ્યું. હા. કેસરી પુઠાનું છે તે ને, પુષ્ટિ સ્વાધ્યાય? હા, કેસરી પુઠાનું છે ને. હા, પુષ્ટિ સ્વાધ્યાય. બહુ ખૂબ સુંદર છે. હા, વર્ણન બહુ સરસ, સુંદર છે. લેજો જ કાલે પણ તમે આનું આગળ એટલે. હા, કાલે લઈશ આગળ. એટલે હવે આપણે શિક્ષાપત્રનો 5મો શ્લોક તે વાંચન કરું છું હવે. લાલા મીષાધર રસસ્ત્રાવણ જ્ઞાનબોધક બાલ્ય ભાવાત અતિસુલભ રસબોધન તત્પર. શબ્દાર્થ:
લાડને બહાને અધર રસને છે ને બેન ટપકાવે. ગાવાનું આપણે વાંચન કર્યું ને તો આપણે ગાઈએ તો સારું, એટલે અનુષ્ટુપ છંદમાં લો એ શ્લોક. અનુષ્ટુપ ગવાય તો છંદ નહીં. એટલે આપણે જે મંગળાચરણ કરીએ ને એ હા છંદ હા એમાં પ્રયત્ન કરો તો શું કે આખું આપણને હૃદયારૂઢ સુંદર સુંદર સોહાય આપણને. લાલા મીશાધર રસ નહીં વંચાય, કારણ કે આ કોઈ દિવસ પ્રેક્ટિસ કરેલી નહીં ને. બરાબર છે, કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપ જયારે વાંચો ને ત્યારે આ તો ખાલી પ્રયત્ન કરશો ને તો ફાવી જશે. લાલા મિષાધર રસસ્ત્રાવણ જ્ઞાન બોધક બાલ્ય ભાવાતી સુલભ રસબોધન તત્પર. શબ્દાર્થ: લાડને બાને અધર રસને ટપકાવે છે શ્રી ઠાકોરજી. તે દ્વારા જ્ઞાનનો બોધ કરાવે છે અને બાલ્ય ભાવથી અતિ સુલભ રસને દેખાડવામાં તત્પર છે. ટીકા: લાલ હોઠોમાંથી રસ ઝરે છે તે શ્રી યશોદાજી એમ જાણે છે કે બાળકની લાળ ટપકે છે. શ્રી યશોદાજી મુખ ચૂમે છે ત્યારે બાળ લીલાના અધર રસનો આસ્વાદ પામે છે. કેમ કે પુષ્ટિ લીલામાં અધર રાસ પાણ વિના અંગીકાર નથી. શ્રી ઠાકોરજી તો નિત્ય લીલામાં બધાનો અંગીકાર કરાવવા માટે જ પધાર્યા છે. ત્યારે શ્રી યશોદાજીને, વૃદ્ધ ગોપીજનોને તેમજ શ્રી નંદરાયજીને અધરામૃત કઈ રીતે પ્રાપ્ત થાય? તેથી બાલ ભાવે લાડ ટપકાવે છે અને સખાઓને ગ્વાલ મંડળીમાં જૂઠન ખવડાવે છે. વ્રજ ભક્તોનું તો ક્ષણે ક્ષણે અધરામૃતથી જ જીવન છે. વેણુ દ્વારા અધર રસથી પશુ પક્ષી બધાની બુદ્ધિ ઠેકાણે રહે છે, અન્ય સંબંધ થતો નથી. બાલ્ય ભાવમાં શ્રી સ્વામિનીજીને અધરામૃત પાન ખૂબ સુલભ છે, કેમ કે શ્રી યશોદાજીને એવું કહીને કે તમારા પુત્રને રમાડી લાવો, શ્રી ઠાકોરજીને પધરાવીને લઈ જાય છે. બધા એમ જાણે છે કે બાળકને રમાડવા લઈ જાય છે. કોઈને વિષય બુદ્ધિ થતી નથી. એકાંતમાં લઈ જઈ ગુપ્ત રસની રીતે પ્રાર્થના કરે છે. તે શ્રી ઠાકોરજી તો સદા રસદાનમાં તત્પર છે, તેથી બધા ભક્તોના મનોરથ સિદ્ધ કરે છે. આપણે પેલું જે આપણે કહીએ છીએ ને, આજ દધી મીઠો મદન ગોપાલ, એમાં તો બધા સખાઓને એમને જૂઠું દહીં આરોગાવ્યું છે અને એ રસનો અનુભવ કરાયો છે. આજે દધી મીઠો બદન ગોપાલ. આ ગાવું છે, કીર્તન ગાવું છે. હા ગાઓ તમે. હા ગાઓ તમે. આજ દધી મીઠો મદન ગોપાલ, ભાવત મોહી તિહારો જૂઠો સુંદર નૈન વિશાલ. આજ દધી મીઠો મદન ગોપાલ, આપન આને પાત બનાએ દોના, દિએ સબની કો બાર. जिने नहीं पायो सुनो रे भैया, जिने नहीं पायो सुनो रे भैया, मेरी हथेरी चाट. आज दधी मीठो मदन गोपाल,
बहुत दिनन हम बसे रे कमुदवन कृष्ण तिहारो साथ ऐसो स्वाद हम कबहू न चाख्यो ऐसो स्वाद हम कबहू न चाख्यो सुन गो कुड़ के नाथ अज दधी मीठो मदन गोपाल आपन हसत हसावत ग्वालन मान सलीलारू परमानंद प्रभु हम सब जानत परमानंद प्रभु हम सब जानत तुम त्रिभुवन के भू आज दधीठो मदन गोपाल વલ્લભારી શીતલબેન પતી ગયો. હેલો. હા હા, વ્રજ ભક્તોને તો વેણુ દ્વારા મળ્યું છે. અને બીજું એક થોડોક ભાવાર્થ લઉં છું. એક પ્રભુ રસરૂપ છે. પ્રભુ રસરૂપ હોવાથી પેય છે. જે રસનો સાગર છે તેનું પાન કરવાનું છે. સેવા અને કથા રૂપી રસનું પાન કરવા છે. આ પાન મુખ દ્વારા કરી શકાય છે. પ્રભુનું સર્વ અંગોથી પાન કરી શકાય છે. નેત્ર દ્વારા દર્શનના રૂપમાં પાન કરી શકાય છે. પ્રભુનું મુખ કમળ જેવું છે. જે કમળમાં રસ છે તેનું પાન ભ્રમર કરે છે. પ્રભુના મુખ કમળનું પાન ભક્તજનો નેત્રો દ્વારા કરે છે. પ્રભુ ભોગતા છે અને જીવ ભોગ્ય છે. આ માર્ગમાં ઉલટું થઈ જાય છે. જે ભોગતા છે ક્યારેક ભોગ્ય બની જાય છે અને જે ભોગ્ય છે તે ભોગતા બની જાય છે. પ્રભુના દર્શનમાં શ્રીમદ ભાગવતમાં વર્ણન કરવામાં આવ્યું છે કે વ્રજ ભક્તો પોતે પોતાના નેત્રોને ભ્રમર બનાવી દે છે અને ભ્રમર જે રીતે કમળમાં પ્રવેશી કમળમાં રહેલા પરાગના રસનું પાન કરે છે તેવી જ રીતે વ્રજ ભક્તો ગૌચારણમાંથી પધારેલા પ્રભુના દર્શન કરે છે અને મુખ કમળમાંથી લાવણ્યામૃતનું પાન કરે છે. અને શૃંગાર જ્યારે આપણે ઠાકોરજીના કરીએ ત્યારે શૃંગાર કરતા કરતા મુખારવિંદના દર્શન કરતા એ મુખારવિંદના હાસ્યને અનુભવવું એ જ પુષ્ટિ માર્ગનું પરમ ફળ છે. હવે વાર્તા લેવી છે કોઈ બીજી આપણે કે પછી ભાઈ તમે સમજાવો છો થોડુંક એનું? આ પ્રેમીલા ફોઈ હા બકા, થોડું સમજાવો છો? આ બકા અધર મને સુધર નથી બેટા, મારી તબિયત નથી બરાબર, કહું તું ખરી. હા તો કોઈ બીજું સમજાઈ શકશે થોડું ઘણું કંઈક? મને ઝાડા ઉલટી થયેલા છે બેટા, એટલે મારામાં તાકાત જ નથી. હેતલબેન, હેલો હેતલબેન. હેલો. અંજના, અંજના. હા હા ના અંજનાબેન, હેતલબેન ખાલી હા હેતલબેન ને મેં એવું કહેવા માંગતી હતી કે પેલા કોકિલાબેન મને હા ફોન કરતા હતા ને મારાથી જોઈન કરાય ના, એટલા માટે હું તમને ફોન કર્યા કરતી હતી બધાને. હા, કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. હા મને બકા, કાલે કેવું પણ કે એવું થયું તમને હતું કશું ને કામ છે? હા, એટલે મેં ના કીધું કશું કામ છે એટલે આને કશો વાંધો નહીં, પણ હમ. આ એટલે જસ્ટ કહેતી હતી કે મારાથી જોઈન નતું થવાતું. પ્રેમીલા માસીને પૂછતી હતી એટલામાં તમારી રિંગ, મિલનની રિંગ તો આવી હતી મને, પણ તરત જ હા, બંધ થઈ ગયેલી એક જ સેકન્ડમાં બંધ થઈ ગઈ.
આપણે કાલથી કોકિલા માસી જોઈન થયા કે નહીં તે પહેલા ખ્યાલ રાખી લઈશું, હા એટલે એમને એમને બિચારા બિચારાને ઠંડા તકલીફ ના પડે અને બીજાને ડિસ્ટર્બ ના થાય. હા એટલે ને પછી એમને એ થાય ને. સાચી વાત તમારી. હેતલબેન તમે થોડું સમજાવો છો આ? હું સ્ટોરમાં છું, મારથી નહીં લેવાય અત્યારે. નહીં લેવાય, હા વાંધો નહીં. હા આપણે અંજનાબેન પેલા એ હા આપણે હરિરાયજી ના મારી પાસે એ છે એ વાંચ્યું મેં, હરિરાયજી ના નિયમો છે તે વાંચ્યું. હા 5-10 મિનિટ વંચાશે તમારથી. હા એટલે એવું નહીં, એટલે એટલા ટાઈમમાં પણ એટલે કંઈક વાંચવું હોય તો મારી પાસે જે આપણા વૈષ્ણવ માટેના જે હરિરાયજી જે આપણા નિયમ આપે છે ને બધા, કે હા વૈષ્ણવ હા કોને વાંચો કહેવાય. વાંચો હા એ જ કહું વાંચો. છું, એ જ કહું છું. હા હા વાંચો. તો હું વાંચું છું. સાંભળો. ભગવતીય વૈષ્ણવએ હંમેશા મનમાં પ્રસન્ન રહેવું અને અમંગળને ઉદાસીનતા ન રહેવું. શ્રી ઠાકોરજીના મંદિરમાં નિત્ય નિયમનો ઉત્સવ જાણવો. નંબર 3, ઠાકોરજીની સેવા. હા હા. શ્રી ઠાકોરજીની સેવા કોઈના ભરોસે ન મૂકવી. આજે બાવાશ્રી કીધું હતું ને આપણાને પ્રેમીલા માસી. શ્રી ઠાકોરજીની સેવા કોઈના ભરોસે ન મૂકવી. આપના માથે જે સેવાનું સ્વરૂપ બિરાજતું હોય તેની સેવા આપને જ કરવી. કોઈનો વિરોધ ન કરવો. સર્વની સાથે હંમેશા મીઠા વચન બોલવા. વિષય અને તૃષ્ણાનો ત્યાગ કરવો. વિષય અને તૃષ્ણાનો ત્યાગ કરવો. પ્રભુની સેવા ભય અને સ્નેહ રાખીને કરવી. આપનો દેહ અનિત્ય કરીને જાણવો. વૈષ્ણવના સત્સંગમાં રહેવું. ભગવત સ્વરૂપ અને ભગવતીય વૈષ્ણવને મિત્ર કરીને જ સમજવા. આપની બુદ્ધિ સ્થિર કરી રાખવી. બુદ્ધિને ચલાયમાન ન કરવી અને ભગવતની દર્શનમાં આળસ ન કરવી. ભગવતની દર્શનમાં આળસ કરીએ. હા મોટેથી બોલું. ભગવતના દર્શનમાં આળસ કરીએ તો આપણાને આસુરી ભાવ ઉત્પન્ન થાય છે. પ્રસાદ હંમેશા થોડો લેવો. આપણી નિંદ્રા છોડી લેવી. ભગવદીય પાસે આપણે સામે ચાલીને જવું. કોઈના ઉપર ક્રોધ કરવો નહીં. ક્રોધ વડે હૃદયમાંથી ભગવદાવેશ જતો રહે છે. જ્યાં સ્વધર્મ વિરુદ્ધ ચર્ચા ચાલતી હોય ત્યાં હંમેશા આપણે મૌન રહેવું. અને અવૈષ્ણવનો સંગ કરવો નહીં. સેવામાં અવૈષ્ણવને લાવવા નહીં અને ભગવતીની સેવા હંમેશા કરવી. અને હંમેશા આપણે ધૈર્ય ધારણ કરવું. મનથી ઠાકોરજીને ચરણારવિંદમાં રાખી અને સંસારનું કામ કરવું. આપણું મન હંમેશા ઠાકોરજીના ચરણારવિંદમાં રાખવાનું અને સંસારનું કામ કરતા રહેવું. ભગવતીઓ સાથે હંમેશા નૌતમ ભાવ રાખીને રહેવું. સેવામાં બકવાદ ન કરવો. વધારે પડતું બોલવું નહીં અને હંમેશા પ્રસન્નતાથી રહેવું. સેવા કરી ઠાકોરજી પાસે કોઈ પણ વસ્તુ માંગવી નહીં. ઠાકોરજીનું નામ લઈને કોઈ પણ વસ્તુ લાવીએ તો ઠાકોરજીને પ્રથમ ધર્યા બાદ પછી જ આપણે ખાનપાન કરવું. મનમાં ભગવદીઓ પાસે હંમેશા દાસભાવ રાખવો. ભગવદીથી હંમેશા દ્વેષ ન કરવો. શ્રી ઠાકોરજીના ઉત્સવનો લોપ ન કરવો. ઠાકોરજીના ઉત્સવનો લોપ ન કરવો. ભગવદીનું સ્મરણ હંમેશા લોપ ના કરવો એટલે શું? એટલે આપણે ઉત્સવનો લોપ ન કરવો એટલે છોડવું નહીં એમ, લોભ ભૂલવું નહીં એમ. હે ભૂલવું નહીં એમ. અચ્છા હા. માર્ગની રીતિ પ્રમાણે જ હંમેશા સેવા કરવી. ભગવદીના છલ છિદ્ર ન જોવા. નવીન વસ્તુ સામગ્રી થી ઠાકોરજીને અવશ્ય ધરાવી. પ્રિય વસ્તુ મળે તો હર્ષ ન કરવો. કોઈ પણ નુકસાન થાય તો દિલમાં શોક પણ ન કરવો. દુઃખ અને સુખ સરખા કરીને માનવા એ જ સાચો વૈષ્ણવ છે. ભગવત વાર્તા હંમેશા નિત્ય નિયમથી કરવી. શ્રી સર્વોત્તમજીના પાઠ નિત્ય નિયમથી કરીએ એ જ પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવનો ગાયત્રી મંત્ર છે. યમનાષ્ટક આદિ ગ્રંથોનો પાઠ નિત્ય નિયમથી કરવો. જયંતી વ્રત અને એકાદશી વ્રત હંમેશા અવશ્ય કરવા. પાક સામગ્રી પવિત્રથી કરવી.
પાક સામગ્રી પવિત્રતાથી કરવી, અસમર્પિત વસ્તુ કાંઈ પણ ન લેવી, મન હંમેશા ઉદાર રાખવું, સર્વની સાથે હંમેશા મિત્રતા રાખવી, સ્વધર્માર્થે તન મન અને ધનથી મદદ કરવી, સ્વધર્માર્થે તન મન અને ધન મનથી મદદ કરવી, અહમતા અને મમતા છોડી દેવી, જમાવત થઈને હંમેશા રહેવું, જે કાંઈ પ્રાપ્ત થાય તેમાં હંમેશા સંતોષ માનવો, બહાર અને ભીતર હંમેશા શુદ્ધતાથી રહેવું, આળસ રહિત રહેવું, કોઈનો પક્ષપાત ન કરવો, હંમેશા ન્યાયની વાત કરવી, સર્વભોગાદિકનો ત્યાગ કરવો, મનમાં કોઈની વાતની ઈચ્છા ન નો કરવી, ત્યાગ કરવાનું કીધું, ત્યાગ કરવાનું શેનો કીધો? સર્વભોગાદિકનો ત્યાગ કરો. ભોગવાળા હોય ને વ્યક્તિ, એ લોકોનો ત્યાગ કરો. ભોગ હા, હા. સહજમાં જે કંઈ પ્રાપ્ત થાય તેમાં આપનું કાર્ય કરવું. આપણી પાસે જે પણ કંઈક સહજમાં પ્રાપ્ત થાય તેમાં આપનું કાર્ય કરવું, જે મળે તેમાંથી. કોઈ એમાં વસ્તુમાં સંતોષ રાખવો એમ. હા, હા, કોઈ વસ્તુમાં અશક્ત ન થવું. શત્રુ અને મિત્ર એ બંને વચ્ચે હંમેશા સમાન બુદ્ધિ રાખવી. અસત્ય બોલવું નહીં, અસત્ય કદી પણ બોલવું નહીં, કોઈનું કદી પણ અપમાન કરવું નહીં, નિંદા અને સ્તુતિ સમાન કરીને માનવી. તમે નિંદા કરો અને સ્તુતિ કરો એ કેવી છે? સમાન કરીને માનવી. સ્થિરતા રાખવી, ચિત્તને આપણે વશ રાખવું, ઇન્દ્રિયોને હંમેશા પ્રીતિ રાખવી, ઇન્દ્રિયોને વિશે પ્રીતિ ન રાખવી, સ્ત્રી પુત્ર અને ગૃહના ઉપર પ્રીતિ ન રાખવી, સ્ત્રી અને પુત્રાદિકનું સુખ અને દુઃખ આપણે વિશે માની લેવું નહીં, મનમાં કોઈના વાતનો ગર્વ કરવો નહીં, કુટિલતા રહિત રહેવું, મિથ્યા ભાષણ ન કરવું, હંમેશા સત્ય બોલવું અને શાંત ચિત્ત રાખવું, શાંત ચિત્ત રાખવું, પ્રાણી માત્ર ઉપર હંમેશા આપણે દયા રાખવી, એકાગ્ર ચિત્તથી સેવા કરવી, અંતઃકરણ હંમેશા કોમળ ભાવ રાખવું, નિંદ્રિત કાર્ય કોઈ દિવસ ન કરવું. એટલે કયું પ્રેમ એનામાંથી? નિંદિત કાર્ય કોઈ દિવસ ન કરવું. નિંદિત એટલે કોઈની નિંદા નહીં કરવી એમ. હા. જમાવત થઈને રહેવું, મહાપુરુષોના ચારિત્ર હંમેશા વાંચતા રહેવું, પોતાના મનમાં કોઈ પણ જાતનું પોતાની જાતનું અભિમાન ન કરવું, કોઈ પણ વચનથી બીજાના મનને દુઃખ થાય એવું વાક્ય બોલવું નહીં, સત્ય હોય ને સાંભળનારને પ્રિય લાગે એવું જ વચન બોલવું, શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનું નામ અને વલ્લભાચાર્યના ગ્રંથોનો પાઠ હંમેશા અવશ્ય કરવો, જે કાંઈ કરવું તેનું ફળ મનમાં ન ઈચ્છવું, ઠાકોરજીની સેવા કીર્તનને જ પરમ ફળ માનવું, વૈષ્ણવની મંડળીમાં નિત્ય નિયમથી જવું, કથા વાર્તા નિસક થઈને કહીને સાંભળવી, અન્યાયશ્રય તો કદી પણ ન કરવો. અન્યાયશ્રય બહુ જ બાધક છે. અન્યાયશ્રયથી હંમેશા આપણે બીતા રહેવું, ઠાકોરજીને શરણાગત થઈને રહેવું, બીજા દેવતાથી કોઈ પણ જાતનું ફળ ઈચ્છવું નહીં. શ્રી આચાર્યજી મહાપ્રભુજી તથા ગુસાઈજી તથા તેમના વંશજનો સમાન કોઈને ન જાણવા, એમના સમાન બીજાને ન જાણો, એમના જેવા બીજાને ન જાણવા. આસુરવેશ થાય, બીજાને જાણશો તો તમારામાં આસુરવેશ થશે અને તમારા જીવનો ઉદ્ધાર થાય નહીં, એમાં સંદેહ નહીં. ઉપર પ્રમાણે હરિરાયજીના વંચનામૃતનું અનુકરણ કરવાથી પ્રાણી માત્ર ભક્તિમાન થઈને પ્રભુના ચરણારવિંદને પામે છે. વલ્લભાધીશ કી જય. પૂરું થઈ ગયું માસી? હા, હવે સમય થઈ ગયો છે, 1:30 તો વાગી ગયા છે. એટલે હા, કશો વાંધો નહીં. મિલનબેન લઈ લો, તમે વલ્લભાધીશ આશીર્વાદ લઈ લો. હા, લઈ લો. હા, શ્રી વલ્લભાધીશ. श्री वल्लभ ही को भारी भरोसो, श्री वल्लभ ही को भारी, काहे को रे मन भटकत डोलत, जो चाहत फलकारी भरोसो,
श्री वल्लभ ही को भारी श्री विठ्ठल गिरिधर सब बालिक जगत कियो उद्धारी पुरुषोत्तम प्रभु नाम मंत्र दे चरण कमल सिर धारी भरोसो श्री वल्लभ ही को भारी श्री वल्लभ ही को भारी भरोसो श्री वल्लभ ही को भारी। श्री वल्लभाधीश की जय। જય શ્રી કૃષ્ણ.